બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આસિયા ગામમાં તળાવ ઊંડા કરવાના નામે થયેલો વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાનો ધુવાડો સામે આવતા સમગ્ર પંથકના જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાની ઋતુની શરૂઆત થાય તે પહેલા રાજકીય આગેવાનો અને જુદી જુદી સંસ્થાઓના નામે તળાવો ઊંડા કરવાની કામગીરીના ટેન્ડરો મેળવીને કામો શરૂ કરવાનો વર્ષો જૂનો રિવાજ ચાલી આવે છે, પરંતુ હવે આસિયા ગામના જાગૃત નાગરિકોએ તળાવ અને માટીના માફિયાઓ સામે મોરચો માંડીને વ્યાપક ગેરરીતિઓનો ભાંડો ફોડ્યો છે। આસિયા ગામમાં એક સાથે બે અલગ અલગ યોજનાઓ હેઠળ તળાવ ઊંડું કરવા માટે લાખો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ યોજના હેઠળ સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત લોકભાગીદારી સાથે કુલ 8,68,000 રૂપિયાની મતિભર રકમ મંજૂર કરવામાં આવી હતી। આ યોજનાનું કામ ગ્રામ પંચાયત વિસ્તારના તળાવમાં શરૂ તો કરવામાં આવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા માત્ર દેખાવ પૂરતું જ તળાવની પાળ નજીક મશીનરીઓ ગોઠવી દેવામાં આવી હતી। આ એજન્સીએ માત્ર 15 જ દિવસમાં તળાવ ઊંડું કરી દીધું હોવાના પોકળ દાવાઓ કરીને પોતાનો વીંટો વાળી લીધો હતો અને રાતોરાત ત્યાંથી રવાના થઈ ગઈ હતી। કોન્ટ્રાક્ટરની આ લાલિયાવાડી અને વ્યાપક ભ્રષ્ટાચારની સામે સ્થાનિક જાગૃત નાગરિકોએ સીધી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને માટી તેમજ તળાવના નામે ચાલતા આ ગોરખધંધાને તાત્કાલિક ધોરણે બંધ કરાવીને ભ્રષ્ટ એજન્સી સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે। આસિયા ગામનું તળાવ સુજલામ સુફલામમાં મંજૂર થયેલું સર્વે નંબર 136 સરકારી જમીન છે, તો એમાં જે સુજલામ સુફલામમાં તળાવ મંજૂર થયું તો બિલકુલ આજુબાજુ ખાલી પાળ બાંધેલી છે, ઊંડું બિલકુલ પાડેલ નથી। જે ઊંડું દેખાય એ તો ઊંડું હતું જ। એટલે જે આ સરકારમાં ભ્રષ્ટાચાર કરી અને મોટા મોટા જે માથાવાળા છે એ ખોટી રીતે સરકારની ગ્રાન્ટ ભ્રષ્ટાચાર થાય છે। શું થવું જોઈએ એમાં હકીકતમાં જે ગ્રાન્ટ મંજૂર થઈ સુજલામ સુફલામમાં પૂરેપૂરી તળાવમાં વપરાવી જોઈએ। એમાં અમારા ગામનો સહયોગ છે, અમે લોકફાળો કરીને પણ ટ્રેક્ટરથી માટી અમે ખેતરમાં નાખેલી છે। બીજી કોઈ તળાવની સમસ્યા હોય? બીજું અમારું એક બીજું તળાવ એનું નામ છે પાડોળ। અહીંયા મિત્તલબેનની ગ્રાન્ટ 4 લાખ અને 2 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મંજૂર થયેલી હતી। અહીંયા પણ આ રીતે ભ્રષ્ટાચાર કરી અને કામ પૂર્ણ કરી નથી અને લોકફાળાથી હાલ કામ ચાલુ જ છે। અચ્છા, તમે ધારાસભ્ય કે મિત્તલબેનને કોઈ વાત કરી? મેં લેખિતમાં રજૂઆત કરેલી સુજલામ સુફલામની કલેક્ટર સાહેબને, એ પણ લેટર કલેક્ટર સાહેબનો આવેલ છે અને મિત્તલબેનને પણ આજે જ મેં વાત કરી છે એ કે અમારો જે ઇસ્યુ હતો એ પ્રમાણે અમારી કામ થયેલું છે, તો પણ એમાંથી કોઈ તપાસ કરવા પણ હજી સુધી આવેલા નથી। તો બંને તળાવમાં ગેરરીતિ હતી એમને તમારે કહેવાય? બંને તળાવમાં ભ્રષ્ટાચાર અમને ચોખ્ખો દેખાય છે, બિલકુલ ઊંડા પાડેલા નથી, ખાલી પાળ બાંધી અને આ લોકો રવાના થયેલા છે। ગામમાં કોઈ આસિયા ગામ તો જાણે કોઈ પાકિસ્તાનની બોર્ડર ઉપરથી હોય કે કોઈ ભણેલ નથી, એ રીતે આસિયા ગામને આ લોકો કોન્ટ્રાક્ટર અને બધા અધિકારીઓ એવું સમજે છે। આસિયા ગામમાં માત્ર એક નહીં પરંતુ વધુ એક બીજા તળાવને પણ ઊંડું કરવાના કામમાં આવી જ રીતે ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના સણસણતા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। આ બીજા તળાવને ઊંડું કરવાના ભગીરથ કાર્ય માટે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાના ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી અને તેની સાથે મિત્તલબેન પટેલની સંસ્થા દ્વારા 4 લાખ રૂપિયા તળાવ પાછળ ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આમ કુલ 6 લાખ રૂપિયાના ખર્ચે આ તળાવ ઊંડું કરવાનું આયોજન હતું, પરંતુ મુખ્ય એજન્સીએ પેટા કોન્ટ્રાક્ટ આપીને તળાવ ઊંડું કરવાના નામે ભારે લોલનલોલ ચલાવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। નિયમ મુજબ જો 6 લાખ રૂપિયાનો મોટો ખર્ચ તળાવ પાછળ કરવાનો હોય તો તેની કામગીરી ઓછામાં ઓછી 1 મહિના કરતાં પણ વધુ સમય સુધી ચાલવી ખૂબ જ જરૂરી હોય છે। તેના બદલે આ ચતુર કોન્ટ્રાક્ટરે અગાઉથી જ કુદરતી રીતે ઊંડા રહેલા તળાવની પાળ પર જેસીબી જેવા મશીનો લગાવીને માત્ર 15 દિવસની અંદર જ આખું કામ પૂરું બતાવી દીધું હતું અને પોતે રવાના થઈ ગયો હતો, જેથી ગામના રોષે ભરાયેલા નાગરિકો અને સ્થાનિક અગ્રણી ડાયાભાઈ સહિતના લોકો હવે વહીવટી તંત્ર સામે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। અમારા ગામમાં બિલકુલ કોમ ખરાબ કર્યું નહીં, બાકી અહીંયા તળાવની ખાલી પાળ બાંધી છે, બાકી કશું કર્યું નથી। આ લોકોએ એવું કરીને જતા રહ્યા, રાતનો એમના કહેવા આવતા, દાડે ટ્રેક્ટરો આવતા, ટ્રેક્ટરવાળાને આજુબાજુ ખેતરવાળા મારા છોકરા આવતા દેખવા માટે, એટલે કે આ લોકો તો કોઈ કામ કર્યું નથી, અમને આવી ખબર નથી પડતી। તો સરપંચને કોઈ નહીં આ વસ્તુ બધી ખબર? સરપંચ તો બિચારા અભણ હતા અને સરપંચ સાહેબને કીધું, સરપંચ સાહેબ તો દેખવાય આવતા નથી અહીંયા।
અને સરપંચ સાહેબની એવી માહિતી કોઈ હતી જ નહીં કે આ તળાવ ખોદે છે શું કરે છે એવું કોઈ માહિતી જ નથી. કેટલા તળાવ ખોદ્યા અને કેમનું? આ એક તો અમારે પાડોળ ત્યારે લેબ જ કહેવાય, હા એ ગામ તળાવ કહેવાય, એક બાજુ પાડોળ કહેવાય. એ પાડોળમાં તો હમણાં ચાલુ કામકાજ હતું પણ એ બંધ કરી નાખ્યું. હવે તો 20 તારીખ પહેલાં બંધ કરી નાખ્યું. હવે આ પાછળની માહિતી અમને કોઈ નથી અને આ બંધ કરી નાખ્યું. ખાડા ખોદાઈને નીકળી ગયા બધા. સમગ્ર ધાનેરા પંથકમાં જળ સંચયના નામે સરકારી અને સંસ્થાઓના નાણાંનો આ રીતે વેડફાટ થવો તે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જિલ્લા કલેક્ટર આશિયા ગામના જાગૃત નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને આ માટી માફિયાઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કેવા પગલાં ભરે છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.